નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સબ્બસાહૂણં એસો પંચનમુક્કારો શબ્બપાવપણાશણો મંગલાણં ચ સબ્બેસિં પરમં હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. શાંત પ્રાજ્ઞવરો વક્તા ગચ્છાધીશ સુસંયમી સુરેશ્વરો ગુણાબ્ધિ સ્યાત્ સંગવૃદ્ધ્યૈ સદોદ્યમી. તપશ્ચક્ર ચક્રવર્તી શાસનસ્ય શિરોમણી ગુણોદયાબ્ધિ સુરિસ્તા સર્વસિદ્ધિ પ્રદાયક. ઉગ્ર વિહારકારી યોગચ્છોન્નત્યૈ સદા મૂલા કલા પ્રવાબ્ધિ સુરિસ્તાત મહોદય પદાય વૈ. શારદા શારદાંબોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયાત. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. ઓમ ઐં નમઃ. ઓમ હ્રીં નમો નારાયણાય. ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ. 11 અંગ ઉપાંગ 12 10 પયન્ના જાણીએ 6 છેદ ગ્રંથ પસત અથા 4 મૂલ વખાણીએ. અનુયોગ દ્વાર ઉદાર નંદી સૂત્ર જીન મત ગાઈએ. વૃત્તિ ચૂર્ણી ભાષ્ય નિર્યુક્તિ 45 આગમ ધ્યાઈએ. ઓમ શ્રી સ્થાનાંગ સૂત્રાય નમો નમઃ. 45 આગમ પરિચય અથવા સાર શ્રેણીની અંતર્ગત આજે આપણે ત્રીજું અંગસૂત્ર જેનું નામ છે ઠાણાંગ સૂત્ર, પ્રાકૃતમાં અને સંસ્કૃતમાં કહીએ સ્થાનાંગ સૂત્ર. આની અંદર 1 થી માંડીને 10 સુધીની સંખ્યાના કયા કયા પદાર્થો આખા વિશ્વમાં રહેલા છે એનું એક પછી એક બહુ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. અને આ સૂત્ર મૂળમાં તો પહેલા 73,000 પદ પ્રમાણ હતું. એક પદ એટલે 1.5 કરોડ શ્લોકથી પણ વધારે. અત્યારે કાળક્રમે ઘસાતા 3700 શ્લોક પ્રમાણ એનું મૂળ છે. એના ઉપર નવાંગી ટીકાકાર અભયદેવસુરી મહારાજે 3700 શ્લોક પ્રમાણ ટીકા રચેલી છે. બૃહદવૃત્તિ 13,600 શ્લોક પ્રમાણ છે. સુમતિ કલ્લોળ મુનિવરે 10,500 શ્લોક પ્રમાણ દીપિકા, નાગર્ષિ મુનિવરે કુલ 40,254 શ્લોક પ્રમાણ સાહિત્ય આજે આ ત્રીજા ઠાણાંગ સૂત્રનું આપણને ઉપલબ્ધ છે. હમણાં જ કહ્યું એ પ્રમાણ 1 થી માંડીને 10 સુધીના પદાર્થો એમાં વર્ણવેલા છે. એટલે એક રીતે અભ્યાસ કરવામાં બહુ જ સુગમ થાય. આપણને કોઈ પણ આંકડાનો પદાર્થ જોઈતા હોય તો સીધું તમે એ સ્થાનને કાઢો એટલે તમને એનું વિવેચન મળી રહે. દાખલા તરીકે હવે 1 નો આપણે આંકડા શરૂઆત કરીએ તો એગે આયા સૂત્ર છે. અને એગે આયા, આયા એટલે આત્મા એક છે. આમ જોઈએ તો આ જીવો જગતમાં અનંત છે. તેમ છતાં બધા એનું મૂળ સ્વરૂપ હોય તો બિલકુલ એક સરખું છે.
અનંત કેવળ જ્ઞાન, અનંત કેવળ દર્શન, અનંત આનંદ અને અનંત શક્તિ વગેરે અનંત ગુણો પ્રત્યેક આત્માના મૂળ સ્વરૂપમાં છે. બાકી જે અત્યારે વિષમતાઓ વિચિત્રતાઓ દેખાય છે એ બધી કર્મજન્ય છે. જ્યારે કોઈ પણ આત્મા કર્મ રહિત બની જાય એટલે અનંતા સિદ્ધ ભગવંતનું જે સ્વરૂપ છે એવું જ એનું સ્વરૂપ પ્રગટ થઈ જાય. એ રીતે સ્વરૂપની અપેક્ષાએ અહીંયા કહ્યું કે આત્મા એક છે. એવી રીતે લોક અને અલોક પણ એક છે. ધર્મ અને અધર્મ પણ એક છે. ધર્મ એટલે ધર્માસ્તિકાય, જે જીવોને ગતિમાં સહાયક બને છે. અધર્મ એટલે અધર્માસ્તિકા નામનો પદાર્થ, રાજલોક વ્યાપી અરૂપી પદાર્થ જે જીવ અને પૂતગલને સ્થિરતામાં સહાયક બને છે. એવી રીતે પુણ્ય, પાપ, બંધ, મોક્ષ બધાના પેટા ભેદોની વિવક્ષા ન કરીએ તો એ રીતે એક કરી શકાય. હવે આપણે બેની સંખ્યાનો વિચાર કરીએ તો આખું જગતના મુખ્ય બે તત્વો છે, જીવ અને અજીવ અથવા જડ અને ચેતન. એવી રીતે બંધ અને મોક્ષ, જીવ કર્મોથી બંધાયેલ છે અને સાધના દ્વારા કર્મ ખપાવે એટલે મોક્ષ થઈ જાય. બંધ અને મોક્ષ પરસ્પર બંને વિરોધી એટલે જોડકું છે. આપણે રીતે પુણ્ય અને પાપનું જોડકું છે. જગતના જીવોના બે પ્રકાર, સ્થાવર અને ત્રસ્ત. એક જગ્યાએ સ્થિર હોય એ પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ સ્થાવર કહેવાય અને હાલતા ચાલતા જીવો બે ઇન્દ્રિયથી પંચ ત્રસ્ત જીવો. એવી રીતે કેવલી ભગવાનના બે પ્રકાર, ક્ષયોગી કેવલી, અયોગી કેવલી. મન વચન કાયા યોગ વિદ્યમાન હોય તો એ રીતે સહયોગી કેવલી 13મા ગુંઠાણે રહેલા એ આત્માઓ, કેવળ જ્ઞાની આત્માઓ, અને છેલ્લે એ અયોગી કેવલી 14મા ગુણસ્થાન કે મન વચન કાયાના યોગોનો પણ સંપૂર્ણપણે નિરોધ થઈ જાય ત્યારે અયોગી કેવલી કહી શકાય. બીજી રીતે પણ ભવસ્થ કેવલી, અભવસ્થ કેવલી એટલે સંસારમાં રહેલા શરીરધારી કેવલી ભગવંતો, અને પછી અશરીરી કેવલી એટલે કે મોક્ષમાં રહેલા સિદ્ધ ભગવંતો. એ રીતે કેવલીના પણ બે પ્રકાર. જીવને મુખ્ય બે દોષો બહુ પજવે છે. એક છે રાગ અને બીજો છે દ્વેષ. તો આ પણ એક જોડકું થયું. પછી એવી જ રીતે ભક્તિના બે પ્રકાર, માર્જારી ભક્તિ અને વાંદરી ભક્તિ. માર્જારી એટલે બિલાડી, જેમ પોતાનું એનું બચ્ચું એટલે એકદમ માને સમર્પિત હોય એટલે એની સંપૂર્ણ ચિંતા એની માતા બિલાડી કરતી હોય અને કોઈ કૂતરાદી કરીને નુકસાન ન કરે એ માટે શરૂઆતમાં થોડા સમયને અંતરે પોતાનું બચ્ચાઓનું સ્થાન પણ બદલતી રહે અને પોતાના બચ્ચાને પણ મોઢામાં પકડી હળવેથી અન્યના સ્થાને લઈ જાય. તો જીવ જ્યારે ભક્ત અથવા શિષ્ય હોય, ગુરુને સંપૂર્ણપણે સમર્પિત હોય ત્યારે એને બીજો કોઈ પુરુષાર્થ કરવાનો ન હોય. ગુરુ જ એની સર્વ પ્રકારે ચિંતા કરી અને એના આત્માની ઓળખાણ કરાવીને મોક્ષમાં લઈ જાય. બીજી છે વાંદરી ભક્તિ. વાંદરીનું બચ્ચું પુરુષાર્થપૂર્વક પોતાની માતાને વળગેલું હોય અને પછી માતા ગમે એટલી ડાળીઓ ઉપર ગુડાગુડ કરતી હોય તો એ બચ્ચું પડે નહીં એવી રીતે એને માતાનું શરીરને પકડેલું હોય. જે શિષ્ય એ રીતે ગુરુની આજ્ઞાનું પાલન બરાબર કરે અને પોતાનો પુરુષાર્થ પોતાને વિશેષ પ્રકારે કરવું પડે તો એ કહી શકાય વાંદરી ભક્તિ. એવી રીતે વિહંગમ માર્ગ અને ઈલિકા માર્ગ પણ કહેવાય છે સાધનામાં. વિહંગમ એટલે પક્ષી સીધો ઉડી કરી જમીન ઉપરથી ઝાડની ટોચ ઉપર પણ બેસી જાય. ઈલિકા એટલે ઈયળ ધીરે ધીરે, અથવા એને પીપીલિકા માર્ગ પણ કહેવાય છે. કીડી હોય ધીરે ધીરે થડ ઉપરથી ચડીને કેટલાય સમયે ઉપર પહોંચે. તો એવી રીતે કેટલાક આત્માઓને સાધનામાં સમય લાગે, ધીરે ધીરે આગળ વધે. અને કેટલાક આત્માનો વીર્યોલ્લાસ એવો હોય બહુ ઝડપથી મોક્ષમાં આગળ વધી જાય. એવી રીતે કેટલાક પદાર્થો રૂપી હોય, જે આંખથી જોઈ પણ શકાય અથવા સૂક્ષ્મ રૂપો તો ભલે જોઈ ન શકાય, એનું રૂપ રસ ગંધ સ્પર્શ હોય. અને બીજા કેટલાક પદાર્થો અરૂપી છે, એને સર્વથા રૂપ રસ ગંધ સ્પર્શ વગેરે છે જ નહીં. જેમ કે આકાશ, અવકાશ, ખાલી જગ્યા, શૂન્ય અવકાશ, એ આકાશ સિવાય બીજું કંઈ નહીં. તો એવા પદાર્થો અરૂપી પણ હોય. આત્મા પણ અરૂપી છે. અત્યારે શરીરમાં રહેલો છે એટલે શરીરધારી તરીકે કહેવાય છે. બરાબર, શુદ્ધ આત્મા તો અરૂપી છે, એ કેવળ જ્ઞાન ગમ્ય છે. એવી રીતે કેટલાક પદાર્થો પ્રત્યક્ષ હોય ને કેટલાક પરોક્ષ હોય. બે પ્રમાણ થાય. પ્રત્યક્ષ એટલે આપણી આંખ અથવા ઇન્દ્રિયોની સામે હોય, અને પરોક્ષ એટલે ઇન્દ્રિયોથી પણ દૂર હોય. આત્મા અત્યારે આપણા માટે પરોક્ષ છે અને આ આપણી સામે દેખાતા પદાર્થો એ પ્રત્યક્ષ છે. એવી રીતે જ્ઞાન અને ક્રિયાનું પણ જોડકું થઈ શકે. સમ્યક જ્ઞાન અને સમ્યક ક્રિયા એ ભેગા થાય તો જીવ મોક્ષ પામી શકે. વેદનીય કર્મના બે પ્રકાર, સાતા વેદનીય અને અસાતા વેદનીય. મનોપર્યોગ જ્ઞાનના પણ બે પ્રકાર, એક ઋજુમતી મનોપર્યોગ જ્ઞાન અને બીજું વિપુલમતી મનોપર્યોગ જ્ઞાન.
મનના વિચારો જેનાથી જાણી શકાય, વ્યક્તિ ભલે સામે હોય કે હજારો લાખો ગાવ દૂર પણ હોય, પણ ઉપયોગ મૂકવાથી, લક્ષ્ય આપવાથી એ વ્યક્તિના મનના વિચારો જાણી શકાય. બે પ્રકાર, ઋજુમતીમાં સામાન્ય આછો આછો ખ્યાલ આવે, વિપુલમતીમાં એકદમ સ્પષ્ટપણે ખ્યાલ આવે કે આ વ્યક્તિ શેનો વિચાર કરી રહ્યો છે. આ રીતે બીજા પણ ઘણા ઘણા ભેદો આ રીતે ભેદો થઈ શકે બેયના. અને કેટલીક વાર ચતુર્માસની અંદર ત્યારે હોમવર્ક આપીએ ત્યારે ઘણા શ્રાવક અને શ્રાવિકાઓ 50, 300, 100 જેટલા પણ આવા જોડકાઓ તૈયાર કરીને આવતા હોય. અત્યારે આપણી પાસે સમય મર્યાદિત છે એટલે આટલાની સંતોષવાણી આગળ વધીએ. હવે 3-3ની ત્રિપુટી અથવા ત્રિક જેને કહી શકાય તો કે છે એવા પણ ઘણા બધા છે, જેમ કે 3 વેદ એટલે પુરુષ વેદ, સ્ત્રી વેદ ને નપુંસક વેદ, એ રીતે વેદ કયા છે 3. પછી એક મહત્વની વાત આમાં બતાવી છે આગમમાં કે 3 વ્યક્તિઓ એવા છે કે જેમના ઉપકારનો બદલો વાળો અતિ મુશ્કેલ હોય. સૌથી પહેલા જન્મદાતા માતા પિતા, એટલો બધો એનો અસીમ અનંત ઉપકાર છે કે કોઈક વિનીત સંતાન હોય, વૃદ્ધ એવા માતા પિતા એ રસોઈ જાતે કરીને એમના મોઢામાં એક હાથે કોળીઓ નાખે, બીજા હાથે પંખો વીજતો હોય, એમના વેલા થયેલા કપડાં પણ પોતે જાતે ધોતો હોય, શરીરે અગચંપી વગેરે કરે, માલિશ વગેરે કરી આપે. આવી અનેક રીતે વિનીત સંતાન માતા પિતાની સેવા કરી. કહેવત કહેવાય છે કે ચામડીના જોડા બનાવીને પહેરાવે તો પણ માતા પિતાના ઉપકારનો બદલો મળી ન શકે. એક જ ઉપાય બતાવ્યો જે આપણે પછી વિચારીએ. બીજા નંબરમાં, જીવ જ્યારે એકદમ ગરીબી અવસ્થામાં હોય, ટંકટંકના ખાવાના વાંધા હોય, એવી સ્થિતિમાં સપડાય કોઈ વ્યક્તિને કોઈ દયાળુ શેઠ હોય અને પોતાને ત્યાં પેલા શરૂઆતમાં નોકરી તરીકે ભલે રાખે, આગળ જતા પગાર વધારતા ધંધામાં ભાગ આપીને પોતાના જેવો એને શ્રીમંત શેઠ બનાવી દે તો એ શેઠનો ઉપકારનો બદલો પણ ક્યારેક ધારો કે શેઠ કર્મ સંજોગી પાછા દરિદ્ર બની જાય અને આ શેઠ હવે પોતાનું સર્વસ્વ એને આપીને તેના જેવો શ્રીમંત બનાવી દે તો પણ શેઠના ઉપકારનો બદલો સંપૂર્ણ તો વળ્યો જ કહેવાય. બીજા નંબરમાં સદગુરુનો ઉપકાર, એ તો ક્રોડ ભવોમાં સર્વ ઉપાયો કરે તો પણ સદગુરુના ઉપકારનો બદલો ન વળી શકે એમ કહ્યું છે. પહેલા 2 નંબર માતા પિતા અને શેઠ, ઉપકારનો બદલો વાળવાનો એક જ ઉપાય છે કે જો તેઓ કેવલી પ્રવૃત્તિ ધર્મ ન પામ્યા હોય તો એમને સમજાવવા દ્વારા અથવા સદગુરુનો યોગ કરાવી દેવા દ્વારા એને કેવલી પ્રવૃત્તિ ધર્મમાં પમાડીને એમાં સ્થિરતા કરાવે તો જ માતા પિતા કે શેઠના ઉપકારનો બદલો વળી શકે. સદગુરુનો ઉપકારનો બદલો તો વળે જ નહીં, છતાં ક્વચિત ભારે કોઈ કર્મનો ઉદય આવે, અશુભ કર્મ ઉદય, અને એ જો માર્ગથી ચ્યુત થયેલા હોય એ વખતે વિનીત શિષ્ય એમને વિનયપૂર્વક માર્ગમાં સ્થિર કરે. એને માટે શાસ્ત્રમાં શિલ્પાચાર્ય અને પંથકનો દાખલો પણ આવે છે. તો આવા 3 વ્યક્તિઓ આવા પ્રકારના કે જેના ઉપકારનો બદલો વાળવો અતિ કઠિન હોય છે એનું પણ આમાં વર્ણન છે. ત્યાર પછી 3 શુભ લેશિયાઓ અને 3 અશુભ લેશિયાઓ. લેશિયા એટલે અધ્યવસાય, આપણા ભાવ કે પરિણામ, એમાં કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા અને કાપોત લેશિયા એ અશુભ લેશિયા છે 3, અને 3 શુભ લેશિયા તેજો લેશિયા, પદ્મ લેશિયા અને શુક્લ લેશિયા. એવી રીતે 3 રત્ન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ રત્નત્રયી એ મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. એવી રીતે સંસાર થઈ તારનારા આપણે 3 તત્વો છે. કયા 3 તત્વો? શુદેવ, શુ ગુરુ અને શુ ધર્મ. આ 3 તારક તત્વો, એનું શરણ આપણે ક્યારે પણ ચૂકવું જોઈએ નહીં. ઘણા આત્માઓ 2માં મિશ્રણ કરી નાખે. 3 રત્ન પૂછવામાં આવે તો 2 ગુરુ ધર્મ કહેશે, 3 તત્વ પૂછવામાં આવે તો નામ દર્શન ચારિત્ર કહેશે. પણ આ 3 રત્ન અલગ ને 3 તત્વ અલગ છે. એવી રીતે જંબુદ્વીપમાં કર્મભૂમિ 3 બતાવી. ભરત ક્ષેત્ર, બીજું ઐવત ક્ષેત્ર અને બીજું મહાવીર ક્ષેત્ર, જેમાં અસી મસી ને કૃષિ, વેપાર વાણિજ્ય, ખેતી વગેરે કર્મો હોય છે એટલે એને કર્મભૂમિ કહેવામાં આવે છે. ત્યાર પછી ઋતુઓના આમ તો 6 પ્રકાર, 2 ઋતુને એકમાં સમાવીને શિયાળો, ઉનાળો અને ચોમાસું, એ રીતે 3. પછી જીવોના 3 પ્રકાર, ભવ્ય, અભવ્ય અને જાતિ ભવ્ય. વહેલા મોડા ક્યારેય પણ જે જીવો મોક્ષમાં જવાના હોય એને ભવ્ય કહેવાય, અને જે જીવો ક્યારેય પણ અનંતકાળ પછી પણ મોક્ષમાં જઈ જ નહીં શકે એવા પ્રકારની એની પોતાની અપાત્રતાના કારણે એવા જીવોને અભવ્ય કહેવાય. અને ત્રીજો પ્રકાર છે જાતિ ભવ્ય. જાતિ માત્રથી ભવ્ય હોવા છતાં એનો ક્યારેય પણ મોક્ષ નહીં થાય, કારણ કે એ જીવોને ક્યારેય પણ અવ્યવહાર રાશિ સૂક્ષ્મ નિગોળમાંથી બહાર આવવાનો નંબર જ નહીં લાગે.
અનંત કાળ સુધી બિચારા એ સૂક્ષ્મની ગોદમાં જ રહેવાના છે. જો એ બહાર નીકળીને આવી શકે, મનુષ્ય ભવ શોધીને શ્રેય ગુરુ ધર્મની સામગ્રી મળે તો એમનામાં એવી યોગ્યતા છે કે મોક્ષમાં જઈ શકે, પણ એમને સામગ્રી ક્યારેય પણ મળી શકવાની નથી. માટે ભવ્ય હોવા છતાં પણ ક્યારેય મોક્ષમાં નહીં જઈ શકે એવા જીવોને જાતિ ભવ્ય કહેવામાં આવે છે. આપણે ભાગ્યશાળી છીએ કે જાતિ ભવ્યમાં તો આપણો નંબર નથી, અને પ્રાય કરીને ભવ્યમાં પણ નંબર ન હોય. જેને પણ મોક્ષની વાત ગમતી હોય, આત્માની વાત ગમતી હોય, અને જેને એવો પણ પ્રશ્ન થાય કે હું ક્યાં ભવ્ય તો નહીં હોઉં ને, તેનું ક્યારેય મોક્ષ ન થાય, તો આ પ્રશ્ન પણ અભવ્ય જીવને ક્યારેય થતો નથી. માટે જેમને પણ આવો પ્રશ્ન થાય, સમજવો એ આત્મા ભવ્ય હોય. પછી 3 યોગ, મન વચન અને કાયાના યોગ. 3 દંડ એટલે કે મનોદંડ, વચનદંડ, કાયદંડ. મન વચન કાયનો દુરુપયોગ કરવામાં આવે તો આત્મા કર્મથી દંડાય, અને સદુપયોગ કરવામાં આવે તો જીવનો આત્માનો પરમાત્મા સાથે યોગ એટલે સંબંધ થાય. 3 યોગ પણ એક, 3 દંડ પણ એક, 3 વૃત્તિ પણ એક. મનોવૃત્તિ, વચનવૃત્તિ, કાય વૃત્તિ. આપણે અત્યારે આપણામાં 3 શરીર છે. આ દેખાય છે ઔદારિક શરીર છે, 7 ધાતુઓનું બનેલું છે. બીજા 2 સૂક્ષ્મ શરીરો અંદરમાં છે, તૈજસ શરીર અને કાર્મણ શરીર. તૈજસ શરીર જેનાથી ખોરાક શરીરમાં ગરમી રહે છે, ખોરાકનું પાચન થાય છે, જેને આપણે જઠરાગ્નિ પણ કહેતા હોઈએ છીએ. અને કાર્મણ શરીર સતત જે 7 કર્મો બંધાતા હોય છે, તો એનું બનાવેલું જે સૂક્ષ્મતમ શરીર. અને કારણ શરીર પણ કેટલાક લોકો કહેતા હોય છે. તો આ રીતે શરીરના પણ આમ તો 5 પ્રકાર છે. આપણા શરીરમાં અત્યારે 3 પ્રકાર છે. પછી દેવતાઓને ઔદારિક શરીર હોય, એની જગ્યાએ વૈક્રિય શરીર હોય, વૈક્રિય તૈજસ ને કાર્મણ, એમાં પણ એ રીતે 3 શરીર હોય. નરકમાં જે વેદના હોય છે, 7 નરકમાં વેદનાના 3 પ્રકાર બતાવ્યા છે. એક તો ક્ષેત્રજન્ય વેદના, અનંત ભૂખ, અનંત તરસ, અનંત ઠંડી, અનંત ગરમી, અનંત રોગ, બળતરા અને અનંત ભય વગેરે 10 પ્રકારની ક્ષેત્રજન્ય વેદના. બીજી વેદના પરસ્પરકૃત વેદના, એટલે અરસપરસમાં આપણે જીવો લડ્યા જ કરતા હોય. ત્રીજી છે પરમાધામી વેદના. 15 પ્રકારના પરમાધામી રાક્ષસ જેવા ભયંકર સ્વભાવવાળા એવા બહુપતિ નિકાયના એ 15 પ્રકારના પરમાધામી દેવો સતત નારકીના જીવોને અનેક રીતે ભયંકર પીડાઓ કદર્થમાં આપ્યા જ કરે. તો આ મુખ્ય 3 પ્રકાર થયા નરકની અંદર વેદનાના. પરમાધામી જો કે પહેલી 3 નરકમાં હોય, પછીની 4 નરકમાં પરમાધામી રાક્ષસો ન હોય, પણ બાકીની જે ક્ષેત્રજન્ય વેદના અને પરસ્પરકૃત વેદના એ ત્યાં વિશેષ પ્રકારે હોય છે. કિલ્બિષિત દેવો 3 પ્રકારના હોય છે, જે ચારિત્ર લીધા પછી અનેક પ્રકારે વિરાધના કરી દોષો લગાડે, તો એ ચારિત્રની વિરાધનાના કારણે દેવ થાય ભલે, પણ હલકી કોટીના દેવ થાય. વૈમાનિક દેવોમાં નીચે 3 પર્યોપરનું આયુષ્ય, બીજા 3 સાગરોપરનું, ત્રીજા 13 સાગરોપરનું આયુષ્યવાળા એવા એ કિલ્બિષિત દેવો. એના 3 પ્રકાર થયા. પછી અવંચકના 3 પ્રકાર, યોગાવંચક, ક્રિયાવંચક, અવંચક અને ફળ અવંચક. વંચક એટલે નિષ્ફળ, અવંચક એટલે સફળ. આપણને તીર્થંકર અને ગણગણ ભગવંતોનો પણ યોગ થયો ખરો, પણ આપણી અપાત્રતાને કારણે એ યોગ આપણને મોક્ષદાયક ન બની શક્યો, માટે રખી રહ્યા છીએ સંસારમાં. તો એ વંચક થયો યોગ. યોગ એટલે સંબંધ, જોડાણ થયું તીર્થંકર ગણગણ વગેરે સદગુરુઓનું, પણ મોક્ષદાયક આપણી અપાત્રતાને કારણે બન્યા, માટે એ યોગ વંચક એટલે ઠગારો અથવા નિષ્ફળ નીવડ્યો કહેવાય. ક્રિયા વંચક કે અવંચક, આવી તારક તીર્થંકર ભગવંતોએ બતાવેલી, ગણધરાદી મહાપુરુષો બતાવેલી આવી શામાળી, પ્રતિક્રમણ વગેરે પવિત્રતમ ક્રિયાઓ મળી, એક એક ક્રિયાથી અનંત આત્માઓ મોક્ષગામી બની ગયા છે. આવી તારક ક્રિયાઓનો પણ યોગ થવા છતાં આપણે જે ભાવથી, જે વિધિથી, જે પ્રકારે ભગવાને કહ્યું છે એ પ્રકારે સમ્યક પ્રકારથી તે ક્રિયાઓ ન કરી શક્યા. માટે એ સુંદર ક્રિયાઓનો યોગ થવા છતાં પણ એ યોગ આપણા માટે વંચક એટલે ઠગારો કે નિષ્ફળ નીવડ્યો. અને ફળ અવંચક, યોગ અવંચક અને ક્રિયા અવંચક થાય તો ફળ પણ મોક્ષરૂપ જે મુખ્ય ફળ છે કરે થવું જોઈએ. પણ આવા ઉત્તમ યોગો થવા છતાં પણ આપણી અપાત્રતાને કારણે હજી મોક્ષરૂપ ફળ આપણને મળ્યું નથી, માટે એ યોગ પણ આપણો અવંચક નીવડ્યો. તો આ 3 પ્રકારના વંચક અને અવંચક, યોગ, ક્રિયા અને ફળ. ત્યાર પછી 3 ધારો, વૃદ્ધિગારો, વસગારો, સાતાગારો, 3 શલ્ય, માયા શલ્ય, જ્ઞાન શલ્ય, નિચ્છાદંશન શલ્ય. 3 પ્રકારના સ્થવિર, વય સ્થવિર, ઉંમરથી સ્થવિર હોય, કોઈક જ્ઞાનથી સ્થવિર હોય, અને કેટલાક પર્યાય, દીક્ષા પર્યાય 20 વર્ષનો થાય એટલે પર્યાય સ્થવિર કહેવામાં આવે. સ્થવિર એટલે પોતે સ્થિર હોય ચારિત્રમાં, અને બીજાને પણ સ્થિર કરવાની શક્તિ ધરાવે, અને સ્થવિર કહેવાય.
સમ્યક્ત્વ એના 3 લિંગ પણ બતાવ્યા, 3 પ્રકારની શુદ્ધિ મનોચન કાયાની બતાવી. ભગવાન ગંધર્વ ભગવંતોને 3 પદો આપે, ઉપનૈવા, વિઘ્નૈવા, ધ્રુવૈવા. એના આધારે ગંધર્વ ભગવંતો 14 પુરુષો સહિત દ્વાદશાની રચના કરે. પછી 10 પ્રકારની ટ્રીક બતાવી ભગવાનના દર્શન પૂજન કરતા. 3 ઠેકાણે 3 વાર નિશિહી 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 બોલવાનું, નિશિહી ટ્રીક. 3 પ્રદક્ષિણા ભગવાને આપી, પ્રદક્ષિણા આપી. 3 પ્રકારની પૂજા, અંગ પૂજા, અગર પૂજા, ભાવ પૂજા. ભગવાન સિવાય બાકીની 3 દિશાઓમાં જોવું નહીં. દિક્ત્રય નિરીક્ષણ વર્જન ટ્રીક. 3 પ્રકારના પ્રણામ, અંજલિબદ્ધ પ્રણામ, અર્ધાવૃત પ્રણામ અને પંચાંગ અલંકાર. એ રીતે 3 પ્રકારના પ્રણામ વગેરે વગેરે કુલ 10 એવી ટ્રીકો બતાવવામાં આવી છે. આવી તો બીજી પણ ઘણી ટ્રીકો થઈ શકે એમ છે. આવી તો ઘણી 50-500 જેટલી ટ્રીકો ચોમાસાની અંદર જ્યારે લોકોને કહેવામાં આવે તમારા ઘરેથી તૈયાર કરીને આવજો, જુદા જુદા પુસ્તકો વગેરેમાંથી અને કોઈ આવા સૂત્રમાંથી રેખા કરી અને લાવે છે. હવે આપણે 4નો વિભાગ લઈએ તો 4 વસ્તુ શું આવે? 4 કષાય છે: ક્રોધ, માન, માયા, લોભ. જે જીવને સંસારમાં રખડી રહ્યા છે. ધર્મના પણ 4 પ્રકાર: દાન, શીલ, તપ અને ભાવ. 4 પ્રકારની સંજ્ઞાઓ: આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. સંજ્ઞા એટલે આદત કહો, કુટેવ કહો, જે જીવને વળગેલી છે. ધ્યાનના પણ 4 પ્રકાર: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. દરેકના પણ પાછા પેટા 4 પ્રકાર પડતા હોય છે. એનો અત્યારે વિસ્તાર નથી કરતા. 4 પ્રકારની વિકથા: સ્ત્રી કથા, ભોજન કથા, દેશ કથા અને રાજ કથા. વિકથા એટલે વિપરીત વિરુદ્ધ કથા, એ કર્મબંધનને કરાવનારી છે. પછી 4 ગતિ છે: દેવ ગતિ, મનુષ્ય ગતિ, ત્રિંજ ગતિ ને નારદ ગતિ. વર્ણ જેમ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. 4 ભાવના છે: મૈત્રી ભાવના, પ્રબોધ ભાવના, કરુણા ભાવના અને માધ્યસ્થ ભાવના. તો જીવો સાથે કેવી રીતે, કયા જીવો સાથે કેવી રીતે વર્તવું? દરેક જીવો સાથે મૈત્રી ભાવે, આપણા કરતા વધુ ગુણવાન કે પુણ્યશાળી હોય એના પ્રત્યે ઈર્ષ્યા કરતા રાજી થવું એ પ્રબોધ ભાવના. અને જે જીવો આપણા કરતા હીન હોય, દુઃખી હોય કે પાપી હોય તો એના પ્રત્યે પણ ઉપેક્ષા ન કરતા કરુણા ચિંતવવી અને દુઃખને દૂર કરવા પ્રયત્ન કરવો. અને ચોથી માધ્યસ્થ ભાવના. જે જીવો પાપ બહુ કરતા હોય, આપણે પ્રેમથી સમજાવી શકતા હોય, પાપ છોડવા તૈયાર ન કરતા હોય, એવા ભારે કરીને જીવો પ્રત્યે પણ તિરસ્કાર કે ગુના ન કરતા મધ્યસ્થ રહેવું એ માધ્યસ્થ ભાવના. આવી 4 ભાવનાઓ ઉપરાંતમાં 4 શરણા છે: અરિહંતનું શરણ, સિદ્ધનું શરણ, સાધુનું શરણ અને કેવડી પ્રવૃત્તિ ધર્મનું શરણ. અંતિમ રોજ ખરેખર રાત્રે સૂતા પહેલા પણ 4 શરણ સ્વીકારી પછી શું જોઈએ? ઊંઘમાં તો આયુષ્ય પૂરું થઈ જાય તો પણ સદગતિની સંભાવના થાય. અને કોઈ પણ તકલીફ આવે ત્યારે પણ બીજે ત્યાં આડાવાળા મિથ્યાદર્શી દેવદેવીઓની પાછળ દોડાદોડ ન કરતા આ અરિહંત સિદ્ધ સાધુ અને કેવડી પ્રવૃત્તિ ધર્મનું શરણ વિશેષ પ્રકારે સ્વીકારવું જોઈએ. ત્યાર પછી આહારના પણ 4 પ્રકાર છે. જીવ ગર્ભમાં ઉત્પન્ન થાય ત્યારે તેજસ શરીર દ્વારા આહારમાં પૂતગલોને ગ્રહણ કરી શરીરનું નિર્માણ કરવા તે આહાર પર્યાપ્તિ. પછી શરીરનું નિર્માણની શરૂઆત થાય, શરીર પર્યાપ્તની ઓજ આહાર. પછી આવે છે લોમ આહાર. લોમ આહાર એટલે શરીરની લોહાટી દ્વારા માલિશ વગેરે કરવા જતાં તેલ અંદરમાં જાય તો એ લોમ આહાર કહેવાય. અને કવલ આહાર એટલે કોડિયાથી રૂપે આપણે જે ગ્રહણ કરીએ છીએ એ 3માં આવશે. 3 પ્રકારનો આહાર. હવે આપણે આવા બીજા પણ ઘણા પ્રકારો થાય. અત્યારે આટલેથી સંક્ષેપ વેદ 4 પ્રકારના વેદ આવે છે: ઋજુવેદ, અથર્વવેદ, સામવેદ અને વેદ આવે છે. 4 વેદ. હવે આપણે 5ની સંખ્યા લઈએ તો 5 અણુવ્રત અથવા 5 મહાવ્રત: અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહનું પરિમાણ હોય તો શ્રાવકના અણુવ્રતો કહેવાય. સર્વથા પરિગ્રહ ત્યાગ તો એ અપરિગ્રહ મહાવ્રત આવે. એવી રીતે 5 પ્રકારના શરીર હોય, જેમાં 4 તો આપણે વિચારી ગયા: ઉદારી, તેજસ, કારમા, દેવતાઓનું વૈક્રિય શરીર. ઉપરાંત આહારક શરીર પણ હોય છે. લબ્ધિધારી 14 પુરોધર્મને જ હોય એવું શરીર, સૂક્ષ્મ શરીર હોય. ગઈ આંખે દેખાય પણ નહીં, પણ વ્યાખ્યાન કરતા કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય અને કેવી ભગવાન દ્વારા સમાધાન મેળવવું જરૂરી લાગે તો એ વ્યાખ્યાન વાંચવાનું ચાલુ હોય અને સાથે પોતાની લબ્ધિ દ્વારા એ સૂક્ષ્મ એવું આહારક શરીર જે ભીતની આરપાર પણ પસાર થઈ જાય, ક્ષણવારમાં હજારો ભાવ દૂર રહેલા કેવલી કે તીર્થંકર ભગવાન પાસે જઈ પ્રશ્ન પૂછી એનો જવાબ મેળવીને પાછું મૂળ શરીરમાં વિલીન થઈ જાય એવું આહારક શરીર. અત્યારે વિચ્છેદ છે એનો આકારમાં પણ શાસ્ત્રનું વર્ણન આવે છે. આહારક લબ્ધિધારી 14 પૂર્વધર્મને જ હોય છે. ટોટલ આ રીતે શરીરના 5 પ્રકાર થયા.
જ્યોતિષી દેવોના પણ 5 પ્રકાર કયા છે? સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. 5 પ્રકારનો આચાર્ય ભગવંતો વિશેષ પ્રકારે પાળતા પડાવતા હોય. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. એવી રીતે આ જગતમાં 5 પ્રકારના અસ્થિકાય શબ્દ કહેવામાં આવે. ધર્માસ્થિકાય, અધર્માસ્થિકાય, આકાશાસ્થિકાય, પૂતગલાસ્થિકાય અને જીવાસ્થિકાય. અસ્થિ એટલે પરમાણુ જેવો સૂક્ષ્મ અંશ અને કાય એટલે એનો સમૂહ. પૂતગલોના તો અનંત પ્રદેશી પણ હોય છે, પણ છતાંય પૂતગલાસ્થિકાય કહેવામાં આવે છે. તો આ રીતે 5 પ્રકારના અસ્થિકાય, 5 સમિતિઓ: ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપ સમિતિ અને પારિષ્ટાપનિકા સમિતિ. એટલે સમ્યક પ્રકારે તે પ્રકારની ક્રિયા કરવી જેથી કોઈ જીવની હિંસા વગેરે ન થાય. રાજાના 5 ચિહ્નો હોય: મુગટ હોય, બાજુબંધ હોય, હાર હોય, છત્ર હોય અને તલવાર હોય. દેરાસરમાં રાજા પણ દર્શન કરવા જાય. 5 રાજ ચિહ્નો દેરાસરની બહાર એ વચમાં વગેરેને આપીને પછી અંદર પ્રવેશ કરે. એવી રીતે 5 પ્રકારના અભિગમ જાળવી અને દેરાસરમાં પ્રવેશ કરવો જોઈએ. ચારિત્રના પણ 5 પ્રકાર બતાવ્યા, જ્ઞાનના પણ 5 પ્રકાર બતાવ્યા. મતિ જ્ઞાન, સુખ જ્ઞાન, અવધિભાન, ન કરીને કેવલ જ્ઞાન બતાવ્યા. એવી રીતે પ્રમાદના પણ 5 પ્રકાર બતાવ્યા. 8 પ્રકારનું મદ, વિષય, કષાય, વધુ પડતી નિદ્રા, 4 પ્રકારની વિકથા. આ 5 પ્રકારનું પ્રમાદ અનાદિકાળથી જીવને વળગેલો છે. એમાંથી જ્યારે જીવ મુક્ત થશે ત્યારે તે સિદ્ધિ ગતિને પામી શકશે. ઇન્દ્રિયો પણ 5 છે: ચામડી, જીભ, નાક, આંખ અને કાન. આમ લાઈનસર છે. શાસ્ત્રીય ભાષામાં કહીએ તો સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય. એના અનુક્રમે એક વિશે લઈએ તો સ્પર્શ, પછી રસ, ગંધ, રૂપ અને શબ્દ. બસ આ 5 વિષયોની આસક્તિના કારણે મુખ્યત્વે આ જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહેલો છે. ઘણી આ 5 પંચક આવા થઈ શકે. ત્યાર પછી હવે 5 પરમેષ્ઠી છે, જેમ કે હરિયન, સિદ્ધ, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ 5 પરમેષ્ઠી ભગવંતો કહેવાય. 5 મોટા તીર્થો: આબુ, અષ્ટાપદ, ગિરનાર, સમેત શિખર, શેત્રુંજય. આ રીતે 5 તીર્થો થયા મોટા. સંકિતના 5 લક્ષણ બતાવ્યા છે: સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય. આત્મા શરીરમાંથી છૂટે ને ત્યારે 5 દ્વારોથી છૂટી શકતો હોય છે. મોઢામાંથી જાય, આંખમાંથી જાય, બ્રહ્મરંધ્રમાંથી પણ જાય, ક્યારેક નીચેના દ્વારોથી પણ જાય અને ક્યારેક આખા શરીરમાંથી પણ જાય. મોક્ષગામી બની શકે. આ રીતે 5 પ્રકારના વ્યવહાર બતાવ્યા: આજ્ઞા વ્યવહાર, ધારણા વ્યવહાર, જીત વ્યવહાર, શ્રુત વ્યવહાર અને આગમ વ્યવહાર.